આપણે થોડુંક નબળી જમીન છે ત્યાંના પાથરા લીધા છે, તમને બતાવું છું. કોળીનો દાણો પણ આપ જોઈ શકો છો. પાથરામાં તમને દાણો બતાવું ઝૂમ કરીને. આ રીતની ઉપાડી અને કોળી કરતા જઈએ છીએ. ત્યારબાદ આપણે સાડીના હાડલામાં હાડીનો કટકા છે તેમાં આપણે આ રીતના ટોપલા બનાવીએ છીએ ખેડૂત મિત્રો. નમસ્કાર ખેડૂત મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન. તો આપણે જીરું ઉપાડવાના શ્રી ગણેશ કરી દીધા છે અને આપણે જે સાડી આવે છે આખી તેને આપણે 3 ટુકડા કરી અને આ રીતના આ ટોપલા બાંધવાનું કામ કરીએ છીએ આપણે, જેથી કરી આપણું જીરું ખરે નહીં જમીનમાં અને આપણે ભેગું કરતી વખતે પણ આપણને સરળતા રહે. અમે આને ટોપલા કહીએ છીએ ખેડૂત મિત્રો. તમે જે તમારા જે તે વિસ્તારમાં જે કહેતા હોય તે અમે આને ટોપલા કરીએ છીએ. તે સાડીમાં જ આપણે ઉપાડી અને ભેગું કરીએ છીએ, જેથી કરી આ જમીનમાં આપણો દાણો ખોટો ખરે નહીં અને તડકો વધારે હોય તો જીરું પવન હોય તો ઉડે નહીં, બંને આપણી સલામતી રહે. તે માટે થઈને અમે આ સાડીના કટકામાં આનો ઉપયોગ કરીએ છીએ. તમે મિત્રો જણાવજો તમે કઈ રીતનું જીરુંને ઉપાડી અને ભેગું કરો છો અને ટોપલા બનાવો છો કે સાડી રાખો છો કે જમીનમાં પાથરું ડાયરેક્ટ કરો છો, તે અમને કોમેન્ટમાં જણાવજો. અને ખેડૂત મિત્રો ખાસ આમ તો બધાય વાકેફ જ હશો, તમને ખબર જ હશે, છતાંય હું તમને જણાવી દઉં કે ચણા અને રાયડાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તો તમે પણ ખેડૂત મિત્રો ભરી દીજો વહેલી તકે. આપણે 20 દિવસનો ટાઈમ છે, પણ તમે ભરી દીજો ઝડપથી, એટલે તમારો ચણાનો કે રાયડાનો પાક હોય તો તમે તેમાં માલ તમારો આપી શકો, જેથી કરી કાળજી રાખી અને તમે ફોર્મ ઝડપથી જેમ બને તેમ ફોર્મને ભરી દીજો. અને તમને જીરાનો દાણો બતાવવાનો પ્રયત્ન કરું ખેડૂત મિત્રો. તો જોઈ શકો છો આ રીતનો આપણો જીરાનો પાક છે. જુઓ, તમને આ રીતના ટોપલા બાંધી છે અને આજ તો જે શરૂઆત કરી છે, જે જગ્યાએ હુકલ થોડું શરૂઆત થઈ છે તે રીતનું આપણે ઉપાડવાનું કામ ચાલુ કર્યું છે. અને જેમ જેમ હુકાતું જાય છે તેમ તેમ એને રોજે રોજ નવું ઉપાડતા જઈશું. જે હળવી જમીન છે ત્યાં આપણે પહેલાં શરૂઆત કરી છે, એટલે તમને આ બંને પડાનું, આ પડામાં આપણે 4 નંબર જીરું છે અને નીચે પડું છે તેમાં નક્ષત્ર 5 છે. તેનું પણ તમને વિડીયો આપણે બતાવશું અને તેની દાણાની કેવો પાક આવ્યો છે તે પણ તમને બતાવીશું. તો તમે મિત્રો કોઈ મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને બીજા ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી કરી આપણા જે અવનવા વિડીયા છે તે ખેડૂત મિત્રોને જોવા મળે અને આપણા અનુભવ છે તે બીજા ખેડૂતને શેર થાય. તો ખેડૂત મિત્રો ખાસ મારું ભલામણ એ છે કે આ સાડી લઈ લીધો, આની કાંઈ બહુ ઝાઝી કિંમત નથી, કારણ કે હામટી લ્યો એટલે 1000 રૂપિયામાં ઘણી બધી સાડી આવી જાય. તમારું 15 વીઘાનું જીરું હોય તો પણ તમારા બધા ટોપલા આમાં જળવાય. તો એક સાડીના 3 ટુકડા કરજો એટલે એક હરખા થાય છે. એટલે તમારે બાંધવામાં વીટોળિયા કે પવન આવતો હોય તો જીરું તમારું સલામતી રહે, ઉડે નહીં અને દાણો ખોટો ખરે નહીં. અને તમારે હલરનું જે જગ્યાએ ઠેકાણું છે એના કાઢવામાં તમારે ભેગું કરવામાં પણ સરળતા રહે. એટલે ખાસ મિત્રો તમને એ જણાવવાનું કે તમે કયા વિસ્તારમાંથી કયું જીરું પસંદ કર્યું છે અને કયું વાવ્યું છે અને કયા જીરામાં તમને ઉત્પાદન સારું મળ્યું છે અને હાઇટ કેવી છે, સુકારા સામે કેવું રક્ષણ આપે છે, કઈ ક્વોલિટી તમને ગમી છે તે અમને ખાસ ખેડૂત મિત્રો જણાવજો. અમે અમારો અનુભવ પ્રમાણે 4 નંબર અને 5 નંબર વાવ્યું છે, જે તમારી સમક્ષ પહેલેથી અંત સુધી તમને બતાવી રહ્યા છીએ વિડીયો. તમે કોઈ નવી વેરાયટી વાવતા હોય અને સારી પસંદગી હોય, સારા ઉતારા હોય તો અમને પણ કોમેન્ટમાં જણાવજો. બસ આ તમને જીરું બધું બતાવવાનો પ્રયત્ન કરીશ. અને આ રીતના ટોપલા જોઈ શકો છો ખેડૂત મિત્રો. સાંજનો સમય છે એટલે નજીકથી થોડુંક આમાં બતાવીને આ બાજુ તો હવે ખેડૂત મિત્રો તમે કોઈ
ખેડૂત મિત્રોને એવું થાય કે આ સાડીમાં બાંધવાથી કાંઈ નુકસાન ન થાય ને નુકસાનમાં એવું છે ખેડૂત મિત્રો જો લીલો છોડ હોય અને તમે દાબો વધારે નહીં રાખતા જો 3 થી 4 દિવસ આ રીતનું સુકાઈ જાય એટલે તમે જે તે જગ્યાએ ખલું કાઢવાનો છો એના બુંગણ પાથરી અને આ ટોપલાને ખોલીને ઊંધા વાળી દીજો જેથી કરી આપણું જીરું બટાય નહીં. આમાં તો આપણે પાક સહેજ દાણો 10% લીલો હોય ખાટો થઈ ગયો હોય તો એનો પાક પણ સારો આવે છે 2-3 દિવસ આમ દાબે રહે એટલે. અને વધારે નહીં રહેવા દેતા 8-10 દિવસ, નહીંતર તમારો જો લીલો છોડ અંદર ભેગો હોય છે તો બટાવાની બીક રહે છે. બસ આજે આટલું જ. નમસ્કાર મિત્રો, રામ રામ, જય જવાન જય કિસાન.